ખાતે રામોલ ફેક્ટરી બ્લાસ્ટ મામલે શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ કાર્યકરો દ્વારા વહીવટી તંત્રની બેદરકારીનો આરોપ લગાવી અને નારેબાજી કરી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું। કોંગ્રેસે મૃતકના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી। જો કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના જ અનેક એવા મોટા નેતાઓ અને કોર્પોરેટરો પોતે ગેરહાજર હતા। ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો ને 10 લોકોના તેમાં મોત થઈ ગયા, અને તેને લઈને હવે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। કોર્પોરેશન કચેરી ખાતે શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કેટલાક કોર્પોરેટરો છે તે અહીં પહોંચ્યા છે, અને તેમના દ્વારા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર જે છે તે કરવામાં આવી રહ્યો છે, નારેબાજી કરવામાં આવી રહી છે, અને તે લોકોનો આક્ષેપ છે કે જે ગેરકાયદેસર રીતે આ ફેક્ટરીઓને જે ચાલતું હોય તેને બંધ કરવામાં આવે તે પ્રમાણેની માંગણી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। શું કહેશો, આજે અહીં વિરોધ છે, કયા મુદ્દા સાથે વિરોધ? એક ઇલીગલ લારી પર કોર્પોરેશન લગાવવા ના દે, પથારું ના લગાવવા દે, સબ્જી વાળા પેલા બહેનોને હેરાન કરે, દબાણ ખાતું પહોંચી જાય, તો આ પ્રકારની ઇલીગલ ફેક્ટરીઓ કઈ રીતે ચાલે? લાયસન્સ વગરની ફેક્ટરીઓ। અને 2014માં એક બાળક 14 વર્ષનો ત્યાં મરી ગયો હતો આ જ ફેક્ટરી ઉપર, તો પણ એને લાયસન્સ આપવામાં આવ્યો। અને પછી અત્યારે 9 લોકો, એમાં પણ 3 બાળકો, મહિલાઓ, જવાબદારી કોની? રાજકોટમાં ઘટના ઘટી, મોરબીમાં ઘટના ઘટી, બરોડામાં ઘટના, તમામ પ્રશાસનની ચૂકના લીધે આ કોઈ આકસ્મિક ઘટના નથી, આ અકસ્માત નથી, આ ફક્ત ને ફક્ત પ્રશાસનની ચૂક। ઇન્સ્પેક્ટરો શું કરે છે, ઝોનના ઇન્સ્પેક્ટરો શું કરે છે? અમે એમ નથી કરતા કે કહી રહ્યા કે પ્રધાનમંત્રીની જવાબદારી છે, અમે એમ નથી કહેતા કે મુખ્યમંત્રીની જવાબદારી છે, અમે એ કહીએ છીએ કે શહેરના કલેક્ટરની, શહેરના કમિશનરની અને કોર્પોરેશનના કમિશનરની, આ 3 મુખ્ય અધિકારીઓની જવાબદારી છે। તો આ લેખિતમાં ગેરંટી આપો, કલેક્ટર ગેરંટી આપે, પોલીસ કમિશનર ગેરંટી આપે, મ્યુનિસિપલ કમિશનર ગેરંટી આપે કે આવી ઘટના હવે ફ્યુચરમાં નહીં થાય, અને જો આ થઈ છે એમાં જવાબદાર સામે પગલાં ભરવામાં આવે। તો કોની ચૂકના લીધે આ ઘટના ઘટી છે? ગરીબ માણસના મૃત્યુની કોઈ વેલ્યુ નહીં, 4 લાખ રૂપિયા ફક્ત। અમારી ડિમાન્ડ છે કે 1 કરોડ રૂપિયા પરિવારને સહાય આપો। આ પ્રશાસનની ચૂકના લીધે આ ઘટના ઘટી છે, 9 લોકોના મૃત્યુ થયા છે, એટલે તમામ જે ઘાયલ છે એમને પણ એમના માટે પણ વળતર ચૂકવવામાં આવે, અને એક પરિવારને 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે। જે અધિકારીઓની બેદરકારીના કારણે આ ઘટનાઓ ઘટી છે ને તેની સામે પગલાં લેવામાં આવે, સાથે જ બાંહેધરી પણ આપવામાં આવે કે બીજી વખત આ પ્રકારની બેદરકારી નહીં દાખવવામાં આવે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।